દેશને થયા આઝાદીનું મહેસૂસ તમે જે બધા બેઠા છો તમને ખ્યાલ આવ્યો આઝાદી કોને કહેવાય? આજે બાળકોનો એક બહુ સુંદર મજાનો આઝાદીને અનુરૂપ જે કાર્યક્રમ જોયો ને એને આઝાદીનું મૂળ સ્વરૂપ કહેવાય. 75 વર્ષ પહેલાં અમારા મા બાપ તમારા મા બાપ કે હિન્દુસ્તાનની કોઈ પણ પ્રજા આઝાદ નહોતી કે તમે આવી રીતે પર્વ ઉત્સવનો આનંદ લઈ શકો, કારણ કે આપણે ગુલામ હતા. ખરેખર નુંદાતળ પ્રાથમિક શાળાના બધા શિક્ષક વર્ગોને હું દિલથી ધન્યવાદ આપું છું. બાળકોને જે તમે આ કાર્યક્રમ તૈયાર કરાવ્યો છે અતિ સુંદર કાર્યક્રમ છે. મારી પાસે એના શબ્દો નથી, કારણ કે તમે બધું ચીજ આવરી લીધી છે. એમાં બધી ચીજો તમે સાંસ્કૃતિક કાર્યક્રમને અનુરૂપ આપણી જે સંસ્કૃતિ છે, આધ્યાત્મિક ઉપદેશ છે, દેશભક્તિ છે, વીરાંગનાનો ઉલ્લેખ કર્યો છે અને આપણું જે આ બાળકોને અને બાળકોના વડીલોને જે આઝાદીનો તમે જે અનુભવ કરાવ્યો છે ને એ બદલ ખરેખર તમારો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. કેટલા વર્ષો પછી આજે મને તમારા જેવા બધાના જે દર્શન થાય છે ને, તમે કલ્પના કરો કે આ બધા જે બધા બેઠા છે ને એ ક્યાંક ને ક્યાંક આ ગામની મટ્ટીમાં થોડું ઘણું અહીંથી શિક્ષણ લઈને ગયા છે. એવો એક બી વ્યક્તિ તમને નહીં મળે મંચસ્થ પર કે અમે નોંધાતળની આ સ્કૂલમાં ભણ્યા નથી, કે કદાચ સ્કૂલ નહીં હોય તો તે વખતે જે વ્યવસ્થા હશે એમાં બધા ભણીને ગયા છે. એમાંનો પણ હું એક છું. આપણું ગામ ખૂબ જ ભાગ્યશાળી છે. સુંદર આપણને કાર્યકરો અરવિંદભાઈ જેવા મળ્યા છે, ઉદ્યોગપતિ ગોવિંદભાઈ જેવા મળ્યા છે, અમારામાં જે કહેવાય મૂળ પટેલ પરિવાર મળ્યું છે અને એક જે એકતા તરીકેનો જે આખો આયોજન જે નક્કી થયું, જેમાં અમારા બિરાદર દાઉદભાઈ બીજા અન્યસ્થ જે બધા બેઠા છે, આ એક મિસાલ છે. હિન્દુસ્તાનની અંદર આ એક નોંધાતળ ગામનું મિસાલ છે ખૂબ જ. અને એના માટે એક બે ચાર લીટી યાદ આવી છે. प्यार की राह दिखा दुनिया को, प्यार की राह दिखा दुनिया को, रोके जो नफरत की आंधी, तुम नहीं कोई गौतम होगा, तुम नहीं कोई होगा गांधी, होगा गांधी. હવે તમારામાં અમને નરેન્દ્ર મોદી જેવા માણસો જોઈએ છે અને તમે દેશની રક્ષા કરી શકો, તમારામાં દેશ અભિમાન આવવું જોઈએ. આ પરિસ્થિતિ 75 વર્ષ પછી ભારતના દરેક નાગરિકોએ, ભારતવાસીઓએ પ્રતિજ્ઞા લેવી જોઈએ કે આપણે આપણા દેશની મટ્ટી માટે કાંઈ કરી શકીએ. અને એને સૌથી મોટી જવાબદારી તમારા શિક્ષકોની છે કે એ લોકોમાં દેશભક્તિના સંસ્કાર આપો, એવું શિક્ષણ આપો અને આવા સુંદર કાર્યક્રમો કરો. ખૂબ જ તમારા બધાનો આભાર જે 5 મિનિટ મને આપી. પણ મને તો એમ લાગે છે કે સૌથી વધારે નસીબદાર તો હું છું